નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 9 ઓક્ટોબર અને વાર થયો છે ગુરુવાર। આજે મિત્રો ગુરુવારના દિવસે હજી પણ વાવાઝોડાનો ખતરો છે ગુજરાત ઉપરથી ટળ્યો નથી। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક પવનનો ટ્રફ છે એ સતત ગુજરાતથી આગળ વધતો જોવા મળી રહ્યો છે અને આ ટ્રફ છે એ હવે મિત્રો બંગાળની ખાડી તરફ આગળ વધશે, કારણ કે અરબ સાગરની અંદર જે વાવાઝોડું શક્તિ વાવાઝોડું છે એ હજી પણ સક્રિય છે અને આ વાવાઝોડાની અસર હજી પણ ગુજરાતના દરિયાકાંઠાની અંદર થતી જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકની અંદર જે ભારે વરસાદ પડ્યો છે ગુજરાત રાજ્યમાં એ હવે 2 થી 3 દિવસ માટે વરસાદની આગાહી હજી પણ વધારે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે ગુજરાત ઉપર અત્યારે વાતાવરણની અંદર સતત પલટો જોવા મળી રહ્યો છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જે છે એ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી વખત ગુજરાત ઉપર સક્રિય થયું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવે આ જે સિસ્ટમ છે એ હવે લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે, એટલે કે ફેરવાશે અને લો પ્રેશરવાળી સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન સુધી પહોંચતાની સાથે આ જે સિસ્ટમ છે ફરી વખત વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે। અત્યારની લાઈવ લેટેસ્ટ આગાહી તમને જણાવી દઈએ તો આજથી ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે। 2 દિવસથી ગુજરાતમાં ચોમાસાની વિદાય તરફ પછી છે એ વિરામ હતો, પરંતુ હજી ફરી વખત વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી રહી છે, એટલે ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનથી લઈ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છે એ વરસાદ હજી પણ પડશે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર હજી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે, કારણ કે દિવાળી તહેવાર નિમિત્તે પણ વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળવાનો છે। તો બીજી તરફ જોવા જઈએ તો મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ છે એ બની રહી છે। અહીંયા લો પ્રેશર સિસ્ટમ બની છે, અહીંયા મિત્રો વાવાઝોડું છે, શક્તિ વાવાઝોડું છે અને ખાસ કરીને આ લો પ્રેશરથી વાવાઝોડા સુધી એટલે મધ્ય ભારતથી ગુજરાત તરફ છે એ એક સિસ્ટમનો ટ્રેક છે એ દર્શાવવામાં આવી રહ્યો છે અને આ ટ્રેક એટલો મજબૂત છે કે ગુજરાતમાં ચોમાસા સિવાય વરસાદ છે જોવા મળશે, એટલે ચોમાસાની વિદાય પછી પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે। કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે, કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ આગાહી દર્શાવવામાં આવી રહી છે, આ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે સૌથી મોટી માહિતી અત્યારે શેર કરવામાં આવી રહી છે ઠંડીને લઈને હવામાનની અંદર પલટો આવશે મિત્રો। હવે છે એ ચોમાસું વિદાય તરફ આગળ છે, તો એવામાં શિયાળાની ઋતુ હવે શરૂ થવા જઈ રહી છે અને શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી પડવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે, ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર એ દરેક મિત્રોને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર અને વહેલી તકે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ભારે વરસાદની આગાહી છે, કારણ કે મિત્રો અત્યારે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ દક્ષિણ ભારતમાં જોવા મળી રહી છે। અહીંયા તમે દક્ષિણ ભારતની અંદર જોઈ શકો છો તો એક સિસ્ટમ બની છે અને આ સિસ્ટમની અસર મધ્ય ભારત તરફ આગળ વધશે। મધ્ય ભારત તરફ જતી સિસ્ટમની અસર ગુજરાતને પણ અસર પહોંચાડે છે એ તમને ખ્યાલ હશે, કારણ કે મિત્રો મધ્ય ભારત તરફ જે સિસ્ટમ જાય છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતને અસર કરતી જે સિસ્ટમ છે અરબ સાગરની અંદર વધારે પડતી જોવા મળતી હોય છે। તો આ વખતે પણ એક સિસ્ટમ છે દક્ષિણ ભારતની અંદર ફરી વખત સક્રિય થઈ છે। આ જે સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ સિસ્ટમ હિન્દ મહાસાગરમાંથી આગળ વધી રહી છે, એટલે કે આ જે સિસ્ટમનો ઘેરાવો જે છે એ હિન્દ મહાસાગરમાં છે। અહીંયા મિત્રો અરબ સાગર છે, આ સાથે અહીંયા બંગાળની ખાડી છે અને આ ભારતનો દક્ષિણ ભાગનો વિસ્તાર છે અને અહીંયા નીચેના જે દરિયાનો ભાગ છે એને આપણે હિન્દ મહાસાગર કહીએ છીએ। તો આ હિન્દ મહાસાગરની અંદર ફરી વખત છે એ ચક્રવાતી સિસ્ટમ બની રહી છે અને આ ચક્રવાતી સિસ્ટમ વાવાઝોડામાં સ્વરૂપ પરિવર્તિત થાય એવી અત્યારે માહિતી મળી રહી છે। 2 દિવસ પછી ગુજરાત ઉપર આ સિસ્ટમ આગળ આવી અને પહોંચશે અને ગુજરાત ઉપર ભારે વધારશે, વરસાદનું જોર વધારશે, તો એ માહિતી અત્યારે મળી રહી છે। તો ગુજરાત ઉપર પણ આગાહી છે એ હજી પણ રહેશે, કારણ કે 9 અને 10 ઓક્ટોબરે ગુજરાતમાં વાતાવરણની અંદર છે પલટો આવશે। સતત પવનો છે અરબ સાગરથી લઈ અને મધ્ય ભારત તરફ વહન કરી રહ્યા છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગ અને દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ આ પવનની ગતિ છે એ ભાર પહોંચાડશે, એટલે કે જોર વધારશે, જેમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તો આ પ્રકારની અત્યારે આગાહી મળી રહી છે। બીજી તરફ જોઈએ તો અત્યારે તમે જોઈ શકો છો તો બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી સિસ્ટમ જોવા મળી એવી જ રીતના સિસ્ટમ જે વાવાઝોડું શક્તિ વાવાઝોડું છે એની અવશેષો જોવા મળી રહ્યા છે। શક્તિ વાવાઝોડા હજી પણ અવશેષોના ભાગરૂપે
આ વાવાઝોડું ફરી વખત સક્રિય થઈ અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે એવી એક સૌથી મોટી આગાહી મળી રહી છે। તો આ આગાહીના ભાગરૂપે તમને વધારે માહિતી જણાવી કે ગુજરાત રાજ્યની અસર થશે કે નહીં, કારણ કે આ જે વાવાઝોડું છે શક્તિ વાવાઝોડું એ અત્યારે 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ ત્રિજ્યાના ઘેરાવા સાથે બન્યું છે અને આ જે વાવાઝોડાનો ઘેરાવો છે એ એના કેન્દ્ર બિંદુથી 500 કિલોમીટરની ત્રિજ્યા અત્યારે ગણવામાં આવી રહી છે। એટલે હજી પણ વાવાઝોડું છે એ સક્રિય છે અને વાવાઝોડાની અસર પણ ગુજરાત ઉપર થતી જોવા મળશે। બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલે એક સૌથી મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જે સૌથી મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 20 ઓક્ટોબરથી ઠંડી પડવાની લઈને શરૂઆત થઈ જશે, ઠંડા પવનો છે એ ફૂંકાવાનું શરૂ થઈ જશે। એટલે 20 ઓક્ટોબરથી આજથી 10 દિવસ પછી ગુજરાત રાજ્યમાં છે એ શિયાળાની ઋતુની ફરી વખત સક્રિય થયેલી સિસ્ટમ છે એના કારણે વાતાવરણની અંદર સતત પલટો આવશે અને 20 તારીખથી 20 ઓક્ટોબરથી છે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ વિદાય લેશે અને 20 ઓક્ટોબરથી ઠંડીનું વધારે તાપમાન છે એ જોવા મળશે, જેમાં 22 ડિસેમ્બરથી લઈ અને 12 ફેબ્રુઆરી સુધી હાડ થ્રીજવતી કડકડતી ઠંડી પડશે, જ્યારે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે અને વાતાવરણની અંદર સતત પલટો આવશે અને આ સાથે જે માવઠાની અસર છે એ પણ થશે। ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે માવઠાની અસર જોવા મળશે। કયા કયા જિલ્લાઓની અંદર માવઠાની અસર છે એ પણ તમને આજે જણાવી દઈએ। ખાસ કરીને અત્યારે અંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। સાથે મિત્રો હજી પણ 3 દિવસ માટે શક્તિ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર શક્તિ વાવાઝોડાનો ખતરો ટળ્યો, પરંતુ તેની કોઈ નોંધપાત્ર અસર જોવા નથી મળી। અત્યારે પૂર્વ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ તરફથી પશ્ચિમ વિક્ષેપના કારણે છે એ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે અને હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છે ભારે પવનો ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે। જે અગાઉ આપણે જોયું 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો ગુજરાત ઉપરથી વરસાદ થઈ રહ્યા છે અને આ પવનોની અસર ગુજરાતને ભારેથી અતિ ભારે છે એ દર્શાવવામાં આવી છે, જેના કારણે મિત્રો માવઠું પણ ગુજરાતમાં થવાની સંભાવના પૂરેપૂરી છે। અને હવે મિત્રો આ દરમિયાન સાવચેતીના પગલાં રૂપે દરિયાકાંઠામાં DC1 નામનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને LC3 નામનું પણ સિગ્નલ આપવામાં આવ્યું છે। તો આ DC1 અને LC3 નામનું સિગ્નલ કયા કયા દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર આપવામાં આવ્યા છે તમને સૌપ્રથમ જણાવી દઈએ। અને વાવાઝોડાનું જોખમ તો ઓછું થયું છે, પરંતુ વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત દર્શાવવામાં આવી રહી છે, કારણ કે વાવાઝોડું જો સક્રિય થયું હોત તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે છે એ નુકસાની પહોંચાડે, પરંતુ અત્યારે વાવાઝોડું છે એ નિષ્ક્રિય થઈ ગયું છે, ઓછું પડી ગયું છે, ધીમું પડી ગયું છે, પરંતુ DC1 નામનું સિગ્નલ છે હજી પણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે અને અમુક રાજ્યોની અંદર તો ભારેથી અતિ ભારે પવનની સાથે ગતિ પણ વધારે છે એ દર્શાવવામાં આવી છે। હવે મિત્રો કયા વિસ્તારોની અંદર વધારે પડતી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તમને સૌપ્રથમ જણાવી દઈએ। હાલ અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। ખાસ કરીને નીચેના મુજબના જે જિલ્લાઓ છે એમાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં અત્યારે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓની અંદર છે વરસાદ સારો પડતો જોવા મળશે, જેમાં કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને પોરબંદર, જે સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર સુધીના જે જિલ્લાઓ છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। હજી 2 થી 3 દિવસ માટે વાતાવરણ છે એ સક્રિય રહેશે, વાતાવરણની અસર છે એ જોવા મળશે અને ગુજરાત ઉપર આજે વરસાદનું વાતાવરણ જોવા મળશે એ ભારે પવન સાથેનું વરસાદ હશે, જેમાં હવે ધીમી ધારે વરસાદ કે પછી હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે એ કરવામાં નથી આવી। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ખેડા છે, અમદાવાદ છે, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં વધારે પડતો વરસાદ છે જોવા મળશે, એટલે કે ભૂકા બોલાવતો વરસાદ હજી પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં જોવા મળી રહ્યો છે। એટલે આ વાતાવરણની અસર ગુજરાતને ધમરોળતી છે એ સિસ્ટમના અસરના કારણે જોવા મળી રહી છે, એટલે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે પવનની સાથે વરસાદનું પણ જોર છે એ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, છોટાઉદેપુર છે, નર્મદા છે અને તાપી, તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આટલા જિલ્લાઓની અંદર છે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો વરસાદની જે સ્થિતિ મજબૂત થઈ છે, વાતાવરણ જે સ્થિતિ થયું છે એમાં તમામ નાગરિકોને આ દરમિયાન હવામાન વિભાગે સૂચના આપી છે એનું પાલન કરવું પડશે, કારણ કે મિત્રો એવી વિનંતી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે રહેલી છે। હજી પણ આગામી દિવસોમાં મુખ્યત્વે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર જેમાં વરસાદ પડવાની શક્યતા છે, હળવો વરસાદ પડશે, પરંતુ અમુક જિલ્લાઓની અંદર 2 થી 3 ઇંચ સુધીનો પણ વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં
આવી છે। બીજી તરફ અમદાવાદમાં એટલે મેટ્રો સિટી જે છે એ અમદાવાદ શહેરની અંદર ગાજવીજ સાથે હળવો વરસાદ રહેવાની સંભાવના રહેલી છે। તો ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે। અમદાવાદ શહેરની અંદર તો હળવોથી મધ્યમ વરસાદ રહેશે, પરંતુ 24 કલાક માટે સતત જે છે એ કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો રહેશે અને વરસાદની આગાહી છે એ રહેશે। વરસાદની સંભાવના સ્વરૂપે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। તો આ પ્રકારે અત્યારે સૌથી મોટી માહિતી અત્યારે મળી રહી છે। આ સાથે મિત્રો વાતાવરણની અંદર ઠંડકનો અનુભવ રહેશે। સાથે સાથે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્યની અંદર વરસાદનું પ્રમાણ છે એ જળવાઈ રહેશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ હવે જે સિસ્ટમ બનશે એ લો પ્રેશર સિસ્ટમ બનશે અને લો પ્રેશરવાળી જે સિસ્ટમ બનશે એ વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચશે। ત્યાર પછી ફરી વખત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદની નવી સિસ્ટમ છે જામશે અને આ નવી સિસ્ટમની અંદર મિત્રો ભારે પવન સાથે વરસાદ પડતો જોવા મળવાનો છે, જેમાં આગામી 12 તારીખથી લઈ 12 ઓક્ટોબરથી લઈ અને 18 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં ફરી વખત વરસાદનો એક મિની રાઉન્ડ છે એ જોવા મળશે। ચોક્કસપણે વરસાદ ભૂકા બોલાવશે। વાતાવરણની અસર છે દર્શાવવામાં આવી રહી છે। 2 થી 3 દિવસ પછી ફરી વખત સક્રિય થયેલી સિસ્ટમ છે એની અસર ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે, જેમાં અત્યારે મિત્રો હવામાનની આ સ્થિતિ દરમિયાન દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે પવનોની સાથે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય એ સુધીની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ બદલાયેલા વાતાવરણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે। હવામાન વિભાગની આગામી દરમિયાન આગાહી જે છે એ પ્રમાણે જોવા જઈએ તો 9મી ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર એટલે કે આજના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં હળવોથી સામાન્ય વરસાદની આગાહી રહેલી છે। 10મી ઓક્ટોબરના રોજ વરસાદની તીવ્રતા વધારે થશે, ઓછી થવાની શક્યતા રહેલી છે। આ સાથે ગુજરાતમાં પણ આગામી 2 થી 3 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે। એટલે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ હજી પણ 3 થી 4 દિવસ માટે રહેશે, જેમાં 12 ઓક્ટોબરથી લઈ અને 18 ઓક્ટોબર વચ્ચે ફરી વખત વરસાદનો મિની રાઉન્ડ ગુજરાત ઉપર જે જોવા મળવાનો છે એ મિની રાઉન્ડની અંદર ભારે પવન સાથે વરસાદ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે। તો મિત્રો અત્યારે આજે વાવાઝોડું અને વરસાદની આગાહી છે કયા જિલ્લાઓની અંદર વધારે દર્શાવવામાં આવી રહી છે તો એ તમને સૌપ્રથમ જણાવી દઈએ તો આજે જે છે વાવાઝોડું અને વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી છે એમાં આજે વાવાઝોડાની અસર 8 તારીખના રોજ એટલે કે બુધવારના રોજ જે વરસાદની સ્થિતિ હતી એ સ્થિતિ હજી ગુજરાતમાં 9 ઓક્ટોબરના રોજ દર્શાવવામાં આવી છે, એટલે કે આજે ગુરુવારના રોજ છે એ 9 ઓક્ટોબરના રોજ દર્શાવવામાં આવી રહી છે। જેમાં અત્યારે પરિસ્થિતિ એવી બની છે બંગાળની ખાડીની અંદર 25 તારીખે ઉત્પન્ન થયેલી આવેલી સિસ્ટમ વાવાઝોડું બન્યું છે। જે સિસ્ટમ હવે 14 દિવસ રહીને જે પણ દેશ સાથે ટકરાય એ વગર અરબ સાગરમાં જ વિખાઈ જશે। તો જે 14 દિવસ સુધી અરબ સાગરની દરિયાની અંદર જે સિસ્ટમ રહી છે, જે વેલમાર્કવાળી સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી હતી અને ડિપ્રેશનવાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશન બની હતી એ હવે મિત્રો એક પણ દેશમાં ટકરાશે નહીં। આ સિસ્ટમનો યુટર્ન થયો એટલે ગુજરાત તરફ આવવાની હતી, પરંતુ ગુજરાતમાં પણ હવે એ ટકરાવાની નથી। ડાયરેક્ટ આ સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીની અંદર પહોંચવાની હતી, પરંતુ બંગાળની ખાડીની અંદર પણ નહીં પહોંચે ને ડાયરેક્ટ આ સિસ્ટમ છે હવે મિત્રો દરિયાની અંદર જ વેરવિખેર થઈ જશે। તો આ પ્રકારની અત્યારે આગાહી છે મળી રહી છે। હજી પણ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે મિત્રો આજે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ખાસ કરી ભરૂચ, સુરતના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે પડવાની સંભાવના છે રહેલી છે। સાથે ઝાપટા પડવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે। એટલે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ 2 થી 3 દિવસ માટે વરસાદ છે એક્ટિવ રહેશે। વાતાવરણની અસર છે એ દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળશે। તો આ પ્રકારે 2 થી 3 દિવસ માટે વરસાદ છે સક્રિય રહેશે, વાતાવરણ સક્રિય રહેશે અને ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। તો વરસાદની આગાહી અત્યારે જે છે એ કરવામાં આવી છે। ગુરુવાર અને શુક્રવાર, શનિવાર સુધી વરસાદ છે સ્થિર રહેશે। ત્યાર પછી ફરી વખત તમે જોઈ શકો છો નબળું પડેલું સિસ્ટમ વાવાઝોડું છે એ બંગાળની ખાડીથી સક્રિય થયું હતું। બંગાળની ખાડીથી મિત્રો આ મધ્ય ભારત તરફ ગયેલી સિસ્ટમ છે, અહીંયા તમે જોઈ શકો છો। અહીંયા બંગાળની ખાડીથી આ મધ્ય ભારત તરફ થઈ અને ગુજરાત તરફ થઈ આ સિસ્ટમ અરબ સાગરની અંદર છે સ્થિર થઈ અને અરબ સાગરથી આ સિસ્ટમ છે હવે ફરી વખત યુટર્ન માર્યો હતો અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ ફરી વખત અરબ સાગરના દરિયાની અંદર જ ફસાઈ ગઈ છે, જેને કારણે હવે છે એ વાતાવરણ નબળું પડ્યું છે, સિસ્ટમ નબળી પડી છે અને ગુજરાત ઉપર જે વરસાદની આગાહી હતી એ હવે ઓછી થઈ છે। તો 2 થી 3 દિવસ માટે ગુજરાતમાં ફરી વખત છે એ વાતાવરણની અંદર પલટો જોવા મળશે, ત્યાર પછી વાતાવરણ છે એ સક્રિય થશે। એવામાં મિત્રો અંબાલાલ પટેલે જે સૌથી મોટી આગાહી કરી છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અવારનવાર આગાહીઓ કરવામાં આવતી હોય છે,
પરંતુ સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલે કરી છે। અત્યાર સુધીની સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલે કહ્યું છે કે ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। તેમનું જણાવવું છે કે 20 ઓક્ટોબર બાદ કડકડતી ઠંડી છે એ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે અને 20 ઓક્ટોબરથી છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે પવનનું વહન છે એ વધશે, પવનની ગતિ છે વધશે અને વરસાદની સ્થિતિ પણ છે એ ઘટશે। તો 20 તારીખ સુધી છે એ ગુજરાત ઉપર પવન સાથે વરસાદની સ્થિતિ રહેલી છે। ત્યાર પછી ફરી વખત છે એ વાતાવરણની અંદર પલટો આવશે, ક્લાઇમેટ ચેન્જની અસર થશે, જેને કારણે હવે મિત્રો લાનીનોની અસર છે ગુજરાત ઉપર થતી જોવા મળશે। લાનીનોની અસર છે એ મિત્રો ખાસ કરીને અરબ સાગરના દરિયામાંથી અને બંગાળની ખાડી તરફથી આગળ આવતી હોય છે અને આ અસર છે એ સતત મધ્ય ભારત તરફ પહોંચે અને ત્યાર પછી મધ્ય ભારતવાળી જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર ગુજરાત તરફ આગળ આવતી જોવા મળતી હોય છે। તો હવે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર છે લાનીનોની અસર જોવા મળશે અને જેમાં આ વખતે લઘુત્તમ તાપમાન છે એ મિત્રો ઠંડીનું 8 ડિગ્રીથી નીચું જશે અને રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડીની આગાહી છે એ વધશે। ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદની સ્થિતિ છે એ નબળી પડશે અને હવે ઠંડીની અસર છે એ જોવા મળશે। એટલે શિયાળાની શરૂઆત થઈ જશે। 2 થી 3 દિવસ પછી ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર છે પલટો આવશે। આ સાથે 2 દિવસ માટે ગુજરાત ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિની આગાહી જે હતી એ હવે નબળી પડી છે। સિસ્ટમ નબળી પડવાના કારણે આ માહિતી પણ નબળી પડી છે। ખાસ કરીને અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાના કારણે ગુજરાતથી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ વધ્યું હતું। વાતાવરણની અંદર છે એ આ ઘેરાવો મજબૂત બન્યો, જેને કારણે અરબ સાગરના દરિયાની અંદર ફરી વખત છે એ સિસ્ટમ નબળી પડી અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી સિસ્ટમ પહોંચી હતી એ સિસ્ટમ પણ નબળી પડી અને આ સિસ્ટમની અસર હવે ગુજરાતમાં જોવા નહીં મળે। તો 2 દિવસ માટે છે એ વાતાવરણની અંદર પલટો આવશે અને ત્યાર પછી પવનનો જે વધારો છે એ થશે। ભારે પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળશે અને ભારે પવનોના કારણે ગુજરાતમાંથી વરસાદની આગાહી છે એ ધીમે ધીમે આગળ ઓછી થતી જોવા મળશે અને ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધશે। જ્યારે ચોમાસું ગુજરાત ઉપરથી વિદાય લેશે ત્યાર પછી લાનીનોની અસરના કારણે ઠંડીનું પ્રમાણ વધશે અને ઠંડીની અસર છે ગુજરાતમાં ફરી વખત છે એ વાતાવરણની અંદર પલટો લાવશે। તો અત્યારે મિત્રો આ પ્રકારની આગાહી અને માહિતી મળી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે પવનો સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો।